दोस्तों आप सर्वेनो धार्मिक वर्ल्ड में फरीथी हार्दिक स्वागत है। दोस्तों अपनी भारतीय संस्कृति में दरेक रीत रिवाज पाछळ कंईक कारण के पछी कोई मान्यता जोड़ायेली होय छे। एवामां तमे घणी वखत कोई नजीकना संबंधी मित्र के पछी घरना कोई सभ्यना लग्न में सहभागी थया हशो अने लग्ननी दरेक विधि अथवा तो रीत रसम ने नजीक थी निहाળી पण हशे। अने मित्रों तमे ते पण जोयुं हशे कि लग्न दरमियान वरमाळा पहेरावामां आवे छे, जेने जयमाळाना नामथी पण जाणवामां आवे छे। मित्रों शुं तमे क्यारे विचार कर्यो छे कि आखरे शा माटे आ वरमाळा पहेरावामां आवे छे, तेनी पाछळ शुं मान्यता छे? मित्रों આજે આપણે લગ્ન દરમિયાન પહેરાવવામાં આવતી વરમાળા વિશે વાત કરીશું, માટે આપ આ વિડીયોને અંત સુધી નિહાળજો અને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો। મિત્રો, ભારત જેવા સાંસ્કૃતિક દેશમાં લગ્નને ઉત્સવ તરીકે જોવામાં આવે છે। લગ્ન દીકરાના હોય કે પછી દીકરીના, બંને પક્ષ તરફથી કોઈ પણ પ્રકારની ખામી રાખવામાં નથી આવતી અને લગ્ન ધામધૂમથી કરાવવામાં આવે છે। ભારતીય લગ્નોમાં અગણિત રીત રિવાજો હોય છે અને જાતિ પ્રમાણે આ રિવાજો બદલાતા રહેતા હોય છે। લગ્ન સાથે સંકળાયેલ દરેક રીત રિવાજ યોગ્ય સમયે અને સંપૂર્ણ રીતે થાય તે બંને પરિવારો માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે। આપણા દેશમાં જેટલા ધર્મ અને જાતિઓ છે તેનાથી ઘણા વધારે લગ્ન સંબંધિત રીત રિવાજો છે અને આટલી બધી રીત રસમો છે કે તેને પૂરી કરવામાં કેટલાક દિવસ પણ નીકળી જાય છે અને લગ્નના પ્રથમ દિવસથી લગ્ન થાય ત્યાં સુધીના તમામ રીતિ રિવાજો કરવામાં આવે છે અને કેટલાક રિવાજ તો લગ્ન પછી પણ કરવામાં આવતા હોય છે। મિત્રો, વિવાહના દિવસે વરરાજા જાન લઈને પરણવા માટે જાય છે અને લગ્નમાં કન્યાની માંગમાં સિંદૂર પૂરવો, મંગળસૂત્ર પહેરાવો, ફેરા ફરવા જેવી અનેક વિધિ અને રસમો કરવામાં આવતી હોય છે, જેમાંથી એક ખાસ રિવાજ છે જયમાળા પહેરાવાની વિધિ, જેને વરમાળા પણ કહેવામાં આવે છે। સુંદર ગુલાબ અને સફેદ રંગના હળવી હળવી ખુશ્બુવાળા ફૂલોને એક દોરામાં પરોવીને એક ખૂબ જ સુંદર માળા બનાવવામાં આવતી હોય છે। આ માળા કન્યા દ્વારા વરરાજાને પહેરાવીને તેને પોતાના જીવન સાથીના રૂપમાં સ્વીકારે છે। વિવાહમાં વરમાળાની રસમ નિભાવવા માટે ઘણા કારણો દર્શાવવામાં આવેલ છે, જેમાંથી એક કારણ પ્રાચીન ઇતિહાસ સાથે જોડાયેલ છે। એવું માનવામાં આવે છે કે વરમાળા પહેરાવવાની રીત થોડા વર્ષો જૂની નહીં પણ સદીઓ જૂની છે, એટલી જૂની કે હિન્દુ શાસ્ત્રો તથા ગ્રંથોમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે। પ્રાચીન સમયમાં વરમાળા પહેરાવવાની રસમને જ પ્રાધાન્ય આપવામાં આવતું હતું। આ રિવાજને માનવાવાળો એક વિવાહ હતો જે શાસ્ત્રોમાં ગાંધર્વ વિવાહ કહેવામાં આવતો હતો। આ ગાંધર્વ વિવાહમાં વર અને કન્યા એકબીજાને ફૂલોની માળા પહેરાવતા હતા। આ વિવાહમાં એકબીજાની સંમતિ હોવી ખૂબ જ જરૂરી હતી। આ વિવાહને આજના સમયમાં લવ મેરેજ તરીકે ઓળખવામાં આવે છે। આજે પણ પરિવારની સંમતિ ન હોય તો તેવા યુગલો કોર્ટમાં સહી કરીને એકબીજાને હાર પહેરાવીને લગ્ન કરી લેતા હોય છે। ગાંધર્વ વિવાહ ઉપરાંત પ્રાચીન ભારતમાં એવા અનેક વિવાહ જોવા મળ્યા છે જેમાં વરમાળાનો સૌથી વધુ મહત્ત્વ હોય છે। જેમ કે ભગવાન શ્રી રામ તથા સીતાજીના વિવાહને કોઈ કેવી રીતે ભૂલી શકે। રાજા જનક દ્વારા તેમના પુત્રીના વિવાહ માટે સ્વયંવર રચવામાં આવેલ હતું, જેમાં શરત હતી કે તેમના તરફથી મૂકવામાં આવેલ ધનુષ્યને જે તોડી શકશે
તે જ માતા સીતાજી માટે યોગ્ય વર હશે. સ્વયંવરમાં ઉપસ્થિત સર્વે ધુરંધરોના પ્રયાસ પછી ભગવાન વિષ્ણુના અવતાર શ્રી રામ દ્વારા ધનુષ્ય તોડવામાં આવેલ હતો. સ્વયંવરની શરત પૂરી કર્યા પછી સીતાજી દ્વારા શ્રીરામ ભગવાનના ગળામાં ફૂલોની માળા પહેરાવવામાં આવી હતી. ત્યાર પછી લગ્નના બંધનમાં બંધાયા હતા. એવી જ રીતે દ્રૌપદી પણ સ્વયંવરમાં રાજકુમાર અર્જુનને વરમાળા પહેરાવીને તેના પતિના રૂપમાં સ્વીકાર કર્યો હતો. આ વાત ઉપરથી તમે સમજી શકો છો કે કેવી રીતે ફૂલોની વરમાળા દ્વારા જોડવામાં આવેલ સંબંધ સફળ થાય છે. પરંતુ વરમાળા પહેરાવવાનો રિવાજ ફક્ત ફૂલોના કારણે નથી બનાવવામાં આવ્યો, પરંતુ આ રિવાજ તો પ્રાચીન કાળથી જ સ્ત્રીઓનો લગ્ન કરવાનો અધિકાર દર્શાવે છે. સ્ત્રીની પસંદગીનો અધિકાર માનવામાં આવે છે. આ રિવાજ આપણને એ સૂચવે છે કે કેવી રીતે પ્રાચીન યુગમાં સ્ત્રીને સ્વયંવરની મારફત પોતાનો મનપસંદ વર પસંદ કરવાનો પૂરો અધિકાર હતો. તે સ્ત્રી જેને પણ પસંદ કરતી હોય તેને વરમાળા પહેરાવીને પોતાનો પતિ માની શકતી હતી. પરંતુ આજના આ સમયમાં આ રિવાજનો મૂળ સિદ્ધાંત બદલાઈ ગયો છે. આજે વરની પસંદગી લગ્નના દિવસે એક રિવાજ કે રસમના કારણે વરને વરમાળા પહેરાવવામાં આવે છે અને કન્યા આ વરમાળા પહેરાવીને પોતાના પતિ તરીકે સ્વીકૃતિ આપે છે. પ્રાચીન સમય અને આજના સમયમાં ઘણો અંતર આવી ગયો છે, કેમ કે આજકાલ લગ્નોમાં ફક્ત કન્યા જ નહીં પણ વર પણ કન્યાના ગળામાં ફૂલોની માળા પહેરાવે છે. આમ વર અને વધુ એકબીજાને ફૂલોની માળા પહેરાવીને એકબીજાને પતિ પત્ની તરીકે સ્વીકૃતિ આપે છે, એવી લોકમાન્યતા છે. આ માળા પ્રથમ વધુ દ્વારા વરને પહેરાવવામાં આવે છે અને પછી વર દ્વારા વધુને પહેરાવવામાં આવે છે. આ વરમાળા પહેરાવવાની રસમ દ્વારા વર વધુ એકબીજાને જીવન સાથીના રૂપમાં સ્વીકાર કરી લે છે અને આ રિવાજ વર વધુ બંનેમાં આપસી પ્રેમ અને સાથ નિભાવવા માટે કરવામાં આવે છે અને વર વધુ એકબીજાને માળા પહેરાવી અને પોતાની ભાવનાઓ પ્રગટ કરતા હોય છે. તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે. માટે વિડીયોને લાઈક, શેર અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, કારણ કે અમે તમારા માટે આવી જ અવનવી માહિતી લઈને આવતા રહીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ધન્યવાદ.